આવી ગયો બેટા, બેસ ઘડી. તાર જોડ વાત કરું ને શેર લોહી ચડે મને. પાણી લાવજો, મિહિર આવી ગયો છે. આજ લાઈન બોલું છું છેલ્લા કેટલાય વર્ષો, પણ એને ખબર નથી પડતી કે મારા ધણી આવે પાણી હાલું. પાણી હાલીને જાઓ, ઊભા રહેવાની જરૂર નથી. લગ્ન કરવા ગયા ત્યારે એને બાપો કહેતો તો ગાય જેવી છે, સિંગડા જેવું કીધું નહીં એને બાપે. ખોટું બોલીને પધરાવી દીધી. નહોતી લાવવાની બેટા, તે મને કંઈ પૂરું કીધું નહોતું. જોવા ગયા ને ત્યારે જ અડધો કલાક કંઈ નહોતી બોલી અને હવે ચૂપ નથી થતી. શ્રાવણ મહિનો આવ્યો ને બેટા, બેસવું જ મારા માથે નથી એટલી જગ્યા તો જાને બેન રસોઈ કર. આપણે એને બાપને વચન આલ્યું હતું ને દીકરી બનાવીને રાખવું એટલે ઠોકવી પડે છે. હું શું કહેતી હતી બેટા, શ્રાવણ મહિનો આવ્યો સમજો તું, એટલે આપણે બેનને છે ને ઠંડુ ખાવાનું આપવા જવાનું. આને કહું ને તો આડી ફાટે, એટલે તનક આમ તો તાર બૈરી છે ને મારી છોકરી આવે ઠાડું જ ખવડાવે છે. એ મારી છોકરી આવે ત્યારે કાયમ સાતવવું જોઈએ, પણ આ તો વાત છે બેટા. સાસુ પૈસો આવે, બેનને જેટલું રાખીએ ને બેટા એટલા કરોડો રૂપિયાનો વરસાદ થાય. શું 50,000ના પગારમાંથી આગળ નથી વધતો છોકરો? બે આને કાર્ડ અહીંથી બેટા બહુ મારે કંટ્રોલ કરવો પડે છે. નરકમાં જવાનું પોસાશે પણ આને. કાઢ આને અહીંથી કાઢ. હટ કર એટલે સિંગડાવાળી ગાય. હું શું કહેતી હતી બેટા, જો શ્રાવણ મહિનો માર તો કાલથી અપવાસ છે બરાબર. ખાવાની બેટા લાઈ નથી, મેં ખાલી કીધું જો સાબુદાણાની ખીચડી હોય, મોરૈયાની ખીચડી હોય, સાબુદાણાની રાબ હોય, સાબુદાણાની ખીર હોય બરાબર છે, મોરૈયાની ખીચડી, મોરૈયાની કઢી હોય બરાબર છે, રાજગરાનો શીરો, રાજગરાની પૂરી, સૂકી ભાજી, બટાકાનો શીરો, આટલું હોય ને બેટા તોય મારતો ખાવાની બેટા મને લાય જ નથી. ભગવાનને મળવા માટે બેટા મારે જીવતા રહેવું છે, તું સમજો. આમ સારી રીતે જઈએ ને બેટા વીકનેસ આવી જાય છે. ઉંમર થઈ એટલે વીકનેસ આવી જાય, પછી હાંજ પર ઢીચણ દુખે છે સમજો તું. એટલે મેં જ કીધું જો મને ખાવાનું એવું કંઈ નહીં. હવે તો રાજગરાના પીઝા ને બધું મળે, મેં એ લાવશો તોય હું તો ખાઈ લઈશ, આપણને એવું કંઈ નહીં. અત્યારે તો ફરાળી ઢોકળા ને ખમણ ને યુટ્યુબમાં બધું જોવા, પણ કંઈ બનાવતી નથી મારી હારી. કંઈ વાંધો નહીં બેટા, આટલું હાલે ને તોય મારે તો ઉપવાસ પતી જશે. તો હું શું કહેતી હતી બેટા કે બેનને સાતમ આઠમ નિમિત્તે જે આપવા જવાનું છે, અહીં બેસ જાઓ, મારે ખોળામાં બેસવું છે. કાઢને બેટા નહીં જાય.